નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે. અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આરકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. વીકલી એક્સપાયરીના દિવસે માર્કેટમાં રહી ખરીદારી. નિફ્ટીનું 24,750ના સ્તર પર ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં પણ જોવા મળ્યો નીચલા સ્તરેથી સુધારો. તો મિડ કેપ અને સ્મોલ કેપમાં રહ્યો ખરીદારીનો માહોલ. અને ભારતીય બેંકોમાં વિદેશી નાણાકીય સંસ્થાઓના રોકાણ માટે વધી શકે છે મર્યાદા. આરબીઆઈ કરી રહ્યું છે મર્યાદા 15%થી વધારવા પર વિચાર. CNBC TV 18ના સૂત્રો તરફથી એક્સક્લુઝિવ સમાચાર. ફાર્મા અને એનર્જીમાં સૌથી વધુ ઉછાળો. બંને ઇન્ડેક્સમાં 0.5%ની મજબૂતી. બાયોસિમિલર માટે નવા કરારથી ડોક્ટર રેડ્ડીઝમાં તેજી. નિફ્ટીમાં ટોપ ગેનર્સમાં શેર સામેલ. બીજી તરફ જેપી મોર્ગનના બુલિશ રિપોર્ટથી રિલાયન્સમાં 1.25%ની તેજી. તેની સાથે અમુક આઈટી અને મેટલ્સમાં પણ ખરીદારી. કેપિટલ માર્કેટ શેરોમાં તેજી. BSE લિમિટેડ રેકોર્ડ ઊંચાઈ ઉપર પહોંચ્યો. CDSL અને MCXમાં પણ મજબૂતી. ક્લાયન્ટ બેઝમાં વધારાને કારણે એન્જલ વનમાં પણ ખરીદારી. ઝેપ્ટોએ IPO હાલ મુલતવી રાખતા ઇટરનલ અને ડીમાર્ટમાં ઉછાળો. ઇટરનલના 4.5% ઉછળીને બન્યો નિફ્ટીનો ટોપ ગેનર. તો આ તરફ ડીમાર્ટમાં પણ 2%નો ઉછાળો. સૂત્રો પ્રમાણે ફંડિંગની સમસ્યાને કારણે ઝેપ્ટોનો IPO હાલ મુલતવી રખાયો. અને ઓટો કંપનીઓ પર રેર અર્થ મેગ્નેટની શોર્ટેજનું સંકટ. સુઝુકી મોટર્સે જાપાનમાં સ્વિફ્ટ કોમ્પેક્ટ મોડલનું પ્રોડક્શન અટકાવ્યું. આ તરફ સરકારે હાઈ લેવલ ડેલિગેશન ચીન મોકલવાની કરી તૈયારી. સમાચાર બાદ નિફ્ટી ઓટો ઇન્ડેક્સ આવ્યો લાલ નિશાનમાં. આજના માર્કેટ સેશનની વાત કરી લઈએ તો આજે આપણે નિફ્ટીની વીકલી એક્સપાયરીનો દિવસ જોયો અને આ દિવસે વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં તેજી સાથે આપણને બજાર બંધ થતા જોવા મળ્યા છે. તો ક્લોઝિંગ કઈ રીતના થયા છે એની વાત કરી લઈએ. સેન્સેક્સની જો વાત કરીએ તો 0.55%ની મજબૂતી આવતી દેખાય. 81,442 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે. વાત નિફ્ટીની જો કરી લઈએ તો નિફ્ટીમાં પણ 0.53%ની મજબૂતી બની અને 24,750 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. મિડકેપની વાત કરીએ તો 0.62%ની મજબૂતી અહીંયા આગળ રહી. 58,303 ઉપર મિડકેપનું ક્લોઝિંગ થયું છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો 0.15%ની મજબૂતી અહીંયા આગળ આવતી દેખાય. 55,760ના સ્તર પર બેંક નિફ્ટી બંધ થયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લો. 1,594 શેર્સ આજે લીલા નિશાનમાં મજબૂતી સાથે બંધ થયા છે, જ્યારે સામે 1,041 શેર્સ લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. હવે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર્સ કયા રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. ટોપ ગેનરથી શરૂઆત કરીએ. ઇટરનલમાં આજે 4.43%ની મજબૂતી જોવા મળી છે. ત્યારબાદ ડોક્ટર રેડ્ડીઝની અંદર 3% જેવી મજબૂતી જોવા મળી છે. ટ્રેન્ટની અંદર પણ 3%ની મજબૂતી અને પાવર ગ્રીડમાં પણ લગભગ 2%ની મજબૂતી જોવા મળી છે. આ ઉપરાંત ICICI બેંક, શ્રીરામ ફાઇનાન્સ, અદાણી પોર્ટ અને રિલાયન્સમાં 1.25% મજબૂતી આજે આપણને બનતી જોવા મળી છે. આજના દિવસે નિફ્ટીના લૂઝર કાઉન્ટર્સ કયા રહ્યા. ટોપ લૂઝરની જો અહીંયા આગળથી વાત કરી લઈએ. ઇન્ડસઇન્ડ બેંકમાં 1.37%નું દબાણ બન્યું છે. ટાટા કન્ઝ્યુમરમાં 1.11%નું દબાણ બન્યું છે. એક્સિસ બેંકમાં 1% દબાણ. બજાજ ફિનસર્વ અને બજાજ ફાઇનાન્સમાં પણ આજે આપણે 0.5%ની આસપાસના દબાણ જોયા છે. આ ઉપરાંત હીરો મોટોકોર્પ, M&M અને કોટક મહિન્દ્રામાં પણ 5થી 0.5%ના દબાણ બન્યા છે. તો હવે આપણે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે હેન્સેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝા. મહેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ ઇવનિંગ. અને નિફ્ટીનું આજનું ક્લોઝિંગ જે છે એ આપણને એક સારું દેખાઈ રહ્યું છે. 24,750 પર આજનું ક્લોઝિંગ આવતું દેખાયું છે. આપ આ ક્લોઝિંગને કઈ રીતે જોઈ રહ્યા છો અને નિફ્ટી ઉપર હવે કેવી સ્ટ્રેટેજી રાખવાની તમારી સલાહ રહેશે? નિફ્ટીની ક્લોઝિંગ આજની સારી છે. 23,740 ને ઉપરની ક્લોઝિંગ છે. 23,750.90 ની ક્લોઝિંગ છે. ક્લોઝિંગ હિસાબથી દેખે તો નિફ્ટી એક ડિસેન્ટ લેવલમાં ક્લોઝિંગ થયો છે. તો લોઅર લેવલમાં સપોર્ટ મળી રહ્યો છે और અપર સાઈડમાં એક તમે જો આજે 24,900 ને કરીબ એક બાર કે નિફ્ટી ટચ કરી પાછી નીચે, તો અપર સાઈડમાં એક સેલિંગ પ્રેશર મળી રહ્યો છે.
तो અહીંયા લેવલથી લાગે કે ભાઈ થોડી કોઈ બી અપસાઇડ આવે તો એક બાર કે 24,850 યા 24,900 ઝોનમાં એક સેલિંગ પ્રેશર આવી રહ્યો છે. અપર સાઇડમાં સેલિંગ સ્ટ્રેટેજી બની રહી છે ઓર લોઅર સાઇડમાં એક તમે જો તો 24,550 ને કરીબ એક લોઅર સપોર્ટ બની રહ્યો છે. કાલ બેંકની પોલિસી પણ છે તો ઓવરઓલ ટ્રેન્ડ નેગેટિવ નથી, જ્યાદા પોઝિટિવ નથી, એક રેન્જ બાઉન્ડ છે. રેન્જ બાઉન્ડ ટ્રેન્ડ મળી શકે છે. અગર 24,560 570 ને કરીબ મળે તો પાછો એક તેજીનો ટ્રેન્ડ બનાવી શકે છે. મીનવેલ અપર સાઇડમાં 24,850 24,900 ની ઝોનમાં પ્રોફિટ બુકિંગ કરી શકે છે. તો કન્સોલિડેશન ટાઈપનો મૂવ છે ઓર કાલ બેંક નિફ્ટીને બાદમાં કોઈ ફ્રેશ જો આવી ટ્રેન્ડમાં મળી શકે છે. ઓકે, તો એક રેન્જની અંદર નિફ્ટી રહેતો દેખાઈ શકે છે અને આ રેન્જને તમારે પ્લે કરવાની છે તો ઉપરની તરફ 24,900 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી તમને બનતા દેખાઈ શકે છે. 24,850 24,900 સુધી ઉપરની તરફના સ્તર એક નિફ્ટીની અંદર બનતા દેખાઈ શકે છે. તો આ મહેશજીનો વ્યૂ આપણે નિફ્ટી ઉપર લીધો છે. બેંક નિફ્ટીમાં તમારી કઈ રીતની સલાહ રહેશે મહેશજી? देखो बैंक निफ्टी में एक अपर साइड में एक रेसिस्टेंस મળી રહ્યો છે. તો 55,900 ને કરીબ રેસિસ્ટન્સ છે. તો અપર સાઈડમાં 55,900 56,000 ની રેન્જ એક ટાઈપની કેપ્ડ છે. ફ્રેશ મૂવ 56,200 ને બાદ ને બની શકે છે. તો અપર સાઈડમાં એક 55,900 56,000 ને કરીબ સેલિંગ પ્રેશર બની રહ્યું છે. મીનવેલ લોઅર લેવલમાં 55,400 ને કરીબ સપોર્ટ મળી રહ્યો છે. તો આ બેંક નિફ્ટીમાં બી એક રેન્જ બાઉન્ડ છે. કોઈ બી આઈધર સાઈડ અગર બ્રેક કરે તો પાછા નવા લેવલ બની શકે છે. આ લેવલ એક બેંક નિફ્ટીમાં બી રેન્જ બાઉન્ડ છે. 55,400 અગર બ્રેક કરે તો પછી 54,800 55,000 તકની રેન્જ ઓપન થઈ શકે છે. મીનવેલ 56,100 ને ઉપર અગર ક્લોઝ આવે તો પછી 56,500 તકની રેન્જ જો આપણે જોઈ શકે છે. તો પોલિસી છે તો પોલિસી હિસાબે એક ટ્રેડ પોલિસીને બાદને પડશે. તો પોલિસી કારણ વેટ એન્ડ વોચ છે ત્યાં કારણે બી કન્સોલિડેશન બજારમાં જોવા મળી રહ્યો છે. ઓકે, તો બેંક નિફ્ટી ઉપર અહીંયા આગળ વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે પણ અહીંયા આગળ પણ એક રેન્જની ખાસ ધ્યાન રાખવાનો રહેશે. જો 56,100 ક્રોસ કરે છે તો 56,500ના ટાર્ગેટ બની શકે છે. તો આ એક વ્યૂ અહીંયા આગળથી નિફ્ટી બેંક નિફ્ટી ઉપર બનતો દેખાઈ રહ્યો છે. તો અત્યારે ફોકસ આરબીઆઈની પોલિસી પર છે માટે બેંક નિફ્ટીમાં તો વેટ એન્ડ વોચની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. ત્યારે જ હવે આપણે અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર કઈ સ્ટ્રેટેજી કેવી રીતની વાપરવાની સલાહ આપી રહ્યા છે એ જોઈ લઈએ. ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાની સલાહ ઉપર જો આપણે નજર કરીએ તો એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે 24,761ની આસપાસથી. સ્ટોપલોસ 24,670નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ તેઓ 24,830થી 24,950નો રાખવાની સલાહ આપી રહ્યા છે. ત્યારે જ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડની સ્ટ્રેટેજી ઉપર પણ આપણે નજર કરી લઈએ. એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ પણ જોઈ રહ્યા છે 25,000નો અને સ્ટોપલોસ જે છે 24,625નો રાખવાની સલાહ વિરાટ જગડ તરફથી મળતી દેખાઈ રહી છે. તો નિફ્ટી ઉપર આપણે તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજી જાણી છે. હવે મહેશજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. મહેશજી, આજના ટોપ ગેનરથી શરૂઆત કરીએ. ઇટરનલ ગઈકાલે અને આજે આ સ્ટોકની અંદર સારી મજબૂતી આવતી દેખાય છે. આજના દિવસની જો આપણે વાત કરીએ તો 4.43% જેવો મજબૂત થયો છે અને 2 દિવસની અંદર આપણે જોઈએ તો આ સ્ટોક લગભગ 7% કરતાં ઉપર મજબૂતી દર્શાવી રહ્યો છે. તો ઇટરનલમાં જે આપણે ઉછાળો જોઈ રહ્યા છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આપની સલાહ ઇટરનલ પર કઈ રીતની રહેશે? નંબર ઇટરનલ માટે પોઝિટિવ આવ્યા છે. તો ઇટરનલમાં અહીંયા લેવલથી બી એક અપસાઇડ કન્ટિન્યુ રહી શકે છે. મીનવેલ સ્ટોપ લોસ 247 246 ને કરીબ પડી રહી છે. અપર સાઇડમાં 265 268ના ઇમિડિયેટ લેવલ બની રહ્યા છે. 268 ને ઉપર ક્લોઝિંગ આવે તો પછી 278 તકની રેન્જ જો છે ઇટરનલમાં જોઈ શકે છે. મીનવેલ 245 246 ને કરીબ એક સ્ટોપ લોસ રાખીને ચાલી શકે છે. ઓકે, તો ઇટરનલમાં એક 268ની આસપાસના ટાર્ગેટ માટે તમે ખરીદી તરફ રહી શકો છો. તો આ એક આપણે ઇટરનલના સ્ટોકની આગળથી વાત કરી છે. આ ઉપરાંત આજે ફાર્મા સેક્ટરમાંથી ડૉક્ટર રેડ્ડીનો સ્ટોક ખાસ ચર્ચાની અંદર રહ્યો હતો. જે રીતના સમાચારો અને જે આપણને આવતા દેખાય એની અસરથી 3% ઉછાળો આ સ્ટોકની અંદર પણ આવતો દેખાયો છે. તો ડૉક્ટર રેડ્ડીઝ ઉપર તમારો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે અને આ ઉપરાંત કોઈ ફાર્મા હેલ્થકેરમાંથી આપનું કોઈ પસંદગીનું કાઉન્ટર બની રહ્યું છે જે આપની ખાસ સલાહ રહેશે?
देखो રેડ્ડીમાં જો એલઆઈસી સ્ટેક વધારે તો त्या રીતે એક મોમેન્ટ આવી રહ્યો છે પણ નંબર સાથે જો તમે યર ઓન યર નંબર જોવે તો પછી એ એટલા અટ્રેક્ટિવ નંબર નથી બટ આજના હિસાબથી એક બ્રેકઆઉટ આવ્યો છે અહીંયા લેવલથી બી અગર કોઈ બાઇંગ કરવું ઈચ્છા હોય તો તમારે 1280 1290 રેન્જમાં બાઇંગ કરી શકે છે મીનવેલ સ્ટોપ લોસ જો છે 1258 ને કરીબ કરીબ બની રહી છે અપર સાઈડમાં 1320 1350 ની રેન્જ ઓપન થઈ શકે છે બટ ફાર્મા સેક્ટર સ્પેસિફિક જો તો તમારે સિપ્લા પ્રિફર્ડ છે સિપ્લામાં બી મોમેન્ટમ સારો છે વેલ્યુએશન વાઇઝ બી અટ્રેક્ટિવ લાગી રહ્યો છે તો સિપ્લા અહીંયા લેવલથી બાઇંગ કરીને સલાહ બની ગઈ છે ઓકે, તો સિપ્લામાં તમારી ખાસ સલાહ બનતી દેખાઈ રહી છે. અને જો ડૉક્ટર રેડ્ડીઝની વાત કરીએ તો 1258નો સ્ટોપ લોસ અને 1320ના ટાર્ગેટ. સિપ્લા માટે કયા સ્ટોપ લોસ અને ટાર્ગેટ ધ્યાને રાખવાના રહેશે મહેશજી? देखो सिप्ला માટે અહીંયા લેવલથી બાઇંગ કરી શકે છે તમારું સ્ટોપ લોસ નીચે આપણે 1460 ને કરીબ કરીબ રાખી શકે છે અપર સાઈડમાં 1520 1550 1575 તકની રેન્જ સિપ્લામાં આપણે જોઈ શકે છે ઓકે, 1460ના સ્ટોપ લોસ સિપ્લા માટે અને ઉપરની તરફ 1520 અને એની ઉપરના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો સિપ્લામાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. હવે ખાસ આપણી જે નજર છે આરબીઆઈની માફ કરશો પોલિસી ઉપર આવતીકાલે બનેલી રહેશે. અને એના પહેલાં આજે આપણે બેંકમાં કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ જોયા છે. આઈસીઆઈસીઆઈ બેંક 1.66% જેવી મજબૂતી દર્શાવી રહ્યો છે. ઇન્ડસઇન્ડ બેંકમાં જે આપણને દબાણ જોવા મળ્યું છે અને એચડીએફસી બેંકમાં પણ 0.5%, 0.40%ની મજબૂતી રહી છે. એસબીઆઈની જો વાત કરી લઈએ તો એમાં ફ્લેટ કામકાજ રહ્યું છે. તો બેંક્સને કઈ રીતે જોઈ રહ્યા છો આપ? देखो बैंक में एचडीएफसी प्रिफर्ड છે કોઈ બી બાઇંગ અગર ડીપ મળે એચડીએફસી માં 1420 થી 1430 ની રેન્જ અગર મળે તો પાછી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી એચડીએફસી બેંકમાં પડી શકે છે અગર અહીંયા લેવલથી બી કોઈ બાઇંગ કરે તો બાઇંગ કરી શકે છે નીચેના એક સ્ટોપ લોસ થોડો નીચેને લાવો 1908 ને કરીબ કરીબ અપર સાઈડમાં 1975 થી 1990 ના લક્ષ્ય જો છે ધ્યાનમાં રાખી શકે છે 1990 ને ઉપર ક્લોઝ આઉટ તો 2025 તકની રેન્જ એચડીએફસી બેંકમાં જોઈ શકે છે એચડીએફસી બેંક પ્રિફર્ડ છે કોઈ બી અગર ડીપ મળે તો મીનવેલ આઈસીઆઈસી બેંકની વાત કરીએ તો આજે સારી શોર્ટ કવરિંગ થઈ ગઈ છે આઈસીઆઈસી બેંકમાં પણ તો આઈસીઆઈસી બેંક બી અહીંયા લેવલથી અગર તમારે કોઈ બાઇંગ કરવું ઈચ્છા હોય તો છોટી મોટી ઘટાડેમાં અગર મળે તો આઈસીઆઈસી બેંક બાઇંગ કરી શકો છો 1424 ને કરીબ કરીબ સ્ટોપ લોસ બની રહ્યો છે અપર સાઈડમાં 1478 1496 ના ટાર્ગેટ જો છે આઈસીઆઈસી બેંકમાં બની રહ્યા છે તો બેન્કિંગમાં પોઝિટિવ છે પણ તમારે ઘટાડે કોઈ બી ઓપોર્ચ્યુનિટી મળે તો તમે બેન્કિંગ એડ કરી શકો છો અને હવે સૌથી પહેલાં આપની પસંદગીના સ્ટોક્સ જાણી લઈએ તો કયા બની રહ્યા છે આપના ટ્રેડિંગ કોલ્સ? देखो सिप्ला ऑलरेडी આપણે ડિસ્કસ કરી લે અપોલો હોસ્પિટલમાં એક બાઇંગની સલાહ બની રહી છે તો અપોલો હોસ્પિટલમાં અહીંયા લેવલથી બાઇંગ કરીને ચાલી શકે છે 6760 ને કરીબ કરીબ એક સ્ટોપ લોસ લોવરમાં રાખી શકે છે અપર સાઈડમાં જો તો 6940 7100 તકના લેવલ જો છે અપોલો હોસ્પિટલમાં આવતા વાળા દિવસોમાં આપણે જોઈ શકે છે તો અપોલો હોસ્પિટલ અહીંયા લેવલથી એક અટ્રેક્ટિવ બેટ બની રહે છે અપર સાઈડથી કરેક્શન થઈ ગયું છે પુલ અપ થઈ ગયું છે અહીંયા લેવલથી અપોલો હોસ્પિટલમાં બાઇંગની સલાહ બની રહી છે બીજું સિપ્લા ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધા કે 1490 ને કરીબ કરીબ 1485 1490 ને કરીબ કરીબ આપણે બાઇંગ કરી શકે છે 1460 નો સ્ટોપ લોસ છે 1560 થી 1575 ના જો છે આવતીવાળા વીકમાં યા પછી ચોક્કસ દિવસોમાં આપણે સિપ્લામાં પણ આપણે જોઈ શકે છે જી, અપોલોમાં સ્ટોપ લોસ કેટલો રાખવાનો રહેશે? 60 ઓકે, તો બે પસંદગીના સ્ટોક જે અહીંયા આગળથી મહેશજીના બનતા દેખાઈ રહ્યા છે એ છે અપોલો હોસ્પિટલ અને અહીંયા આગળ 6940થી 7100ના ટાર્ગેટ અને 6760નો અહીંયા આગળથી સ્ટોપ લોસ રાખવાનો રહેશે. અને આ ઉપરાંત સિપ્લાની આપણે અગાઉ પણ વાત કરી એ પણ એક મહેશજીની પસંદગીનો સ્ટોક બની રહ્યો છે. સિપ્લામાં 1460નો સ્ટોપ લોસ અને 1560થી લઈને 1575 સુધીના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. તો આ ટ્રેડિંગ કોલ્સની વાત કરી અને મહેશજી આપણે જે રીતે જોઈ રહ્યા છે ડિફેન્સ સ્ટોકની અંદર ખાસા દિવસોથી સારી મજબૂતી છે. ગાર્ડન રીચ શિપયાર્ડનો સ્ટોક જે છે એ પૂરજોશથી આગળ વધતો દેખાઈ રહ્યો છે. આજના દિવસે પણ આની અંદર શાનદાર મજબૂતી જોવા મળી છે પણ સાથે મસ્કાઉ ડોક જેવા સ્ટોક આજે મજબૂતી તરફ પણ કહી શકીએ કે થોડા સુસ્ત કારોબાર રહ્યો છે. તો ગાર્ડન શિપ બિલ્ડર્સ પર તમારી કઈ રીતની સલાહ બની રહી છે અને ડિફેન્સમાંથી અન્ય કોઈ સ્ટોક ઉપર આપની સલાહ રહેશે?
देखो ગાર્ડન રીચ जो છે ઓલરેડી અપ થઈ ગયો છે, વેલ્યુએશન વાઇઝ થોડોસો કોસ્ટલી થઈ ગયો છે, તો મારા હિસાબથી ગાર્ડન રીચ થોડી પ્રોફિટ બુકિંગ આવી શકે છે. લોઅર લેવલ અગર પાછું તમારે મળે કોઈ સર 2850 થી 2900 તકની રેન્જ પાછી મળે તો પાછી એક એન્ટ્રી બનાવી શકો છો. આઉટલુક ઓવરઓલ લોંગર ટર્મ માટે પોઝિટિવ છે, બટ શોર્ટર ટર્મમાં એક સારી રેલી લોઅર લેવલથી થઈ ગઈ છે. છોટો મોટો કૂલ ડાઉન થાય તો પાછો એક 2850 2900ની રેન્જ પાછી આવે તો કોઈ પાછી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની રહી છે. મીનવેલ મઝગાંવ ડોકયાર્ડની વાત કરીએ તો મઝગાંવ ડોકયાર્ડના એક નંબર જો આવ્યા હતા તો સારા નથી આવ્યા. પ્રોવિઝન 501 કરોડનો કર્યો હતો, તો ત્યાં કારણે મઝગાંવ ડોકયાર્ડમાં અપર લેવલથી એક પ્રોફિટ બુકિંગ આવી. પણ યસ, મઝગાંવ ડોકયાર્ડમાં બી ધ્યાન પોઝિટિવ છે. ઓવરઓલ ડિફેન્સ કાઉન્ટર સારા રનઅપ થઈ ગયા. છોટો મોટો કૂલ ડાઉન થાય તો પાછી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે છે. એ લેવલથી ફ્રેશ બાઇંગની સલાહ બનતી નથી. કોચિન શિપયાર્ડની પણ એકવાર વાત કરી લઈએ. અહીંયા પણ આજે એક શાનદાર મજબૂતી જોવા મળી. તો કદાચ આટલી મજબૂતી બાદ નવી એન્ટ્રી એ તો જરા વિચારવું પડે, પણ જેની પાસે હોલ્ડિંગ છે એમણે પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ કે બની રહેવું જોઈએ? ને કોચિન શિપયાર્ડ में છે પ્રોફિટ બુકિંગ તો અહીંયા લેવલથી છોટી મોટી કરી શકે છે તો પણ યસ, સ્ટ્રોંગ મોમેન્ટમ છે, મોમેન્ટમ કન્ટિન્યુ થઈ રહ્યો છે, તો મારા હિસાબથી હોલ્ડ કરે તો જ્યાદા બેટર રહી શકે છે. કોચિન શિપયાર્ડમાં ફંડામેન્ટલી અટ્રેક્ટિવ લગી રહે છે. ઓર આઉટલુક જો છે સેક્ટર સ્પેસિફિક તમે જો તો આઉટલુક આગળનો પોઝિટિવ છે. ત્યાં રીતે આ સ્ટોક જો બધા સ્ટોક જો છે રન થઈ રહ્યા છે તો જો છે તમે હોલ્ડ કરી શકો છો, બટ ફ્રેશ બાઇંગ અગર કૂલ ડાઉન થાય તો પછી સ્લો એન્ડ સ્ટડી સ્ટ્રેગર્ડ વેમાં બાઇંગ કરી શકો છો. તો ધ્યાન પોઝિટિવ છે, બટ યસ, થોડા વેલ્યુએશન થોડા મહેંગા થઈ ગયા છે. જો તમારે કોઈ બી કૂલ ડાઉન થાય તો પાછા બાઇંગ કરી શકો છો. ઓકે, તો અત્યારે વેલ્યુએશન થોડા વધારે લાગી રહ્યા છે. જો નવી એન્ટ્રી લેવી હોય તો ઘટાડાની રાહ જુઓ અને આપની પોઝિશન છે તો હોલ્ડ કરીને ચાલી શકો છો. રિયલ એસ્ટેટ સ્ટોકમાં પણ સારી મજબૂતી આપણને જોવા મળી છે. એકાદ દિવસનો પ્રોફિટ બુકિંગ અને ફરી પાછી એક મજબૂતી હવે આરબીઆઈની પોલિસીની ઇમ્પેક્ટ પણ રિયલ એસ્ટેટ સ્ટોક ઉપર પડવાની છે. રેટ કટની ખાસી એવી આશા છે. ત્યારે શોભા ડેવલપર્સ આજે આપણને 6% જેવો મજબૂત થતો દેખાયો છે. ડીએલએફ ગોદરેજ પ્રોપર્ટી 2-3% જેવા મજબૂત થયા છે. તો રિયલ એસ્ટેટમાંથી કયા સ્ટોક પર આપનું ધ્યાન બની રહ્યું છે? રિયલ એસ્ટેટમાં ડીએલએફ અટ્રેક્ટિવ લાગી રહેશે. કોઈ બી લોઅર લેવલ અગર પાછી ઓપોર્ચ્યુનિટી મળે યા લેવલથી બી અગર બાઇંગ કરો તો બાઇંગ કરી શકો છો. 796 ને કરીબ એક સ્ટોપ લોસ બની રહ્યો છે. અપર સાઇડમાં 855 870 ના ટાર્ગેટ જો છે ડીએલએફમાં બની રહ્યા છે. તો ડીએલએફ એ કાઉન્ટરમાં સ્પેસિફિક છે. બીજો ગોદરેજ પ્રોપર્ટી છે. ગોદરેજ પ્રોપર્ટીમાં અગર તમારે કોઈ બી છોટી મોટી ઘટાડીને ઓપોર્ચ્યુનિટી મળે તો ગોદરેજ પ્રોપર્ટીમાં પણ ધ્યાન રાખી શકો છો. તો ગોદરેજ પ્રોપર્ટી અહીંયા લેવલથી અગર તમારે કોઈ 2280 2290 ના રેન્જમાં મળે તો પાછી કરી શકો છો. 2210 ને કરીબ એક સ્ટોપ લોસ મળી રહેશે. અપર સાઇડમાં 2390 થી 2420 ના જો છે અપસાઇડ આપણે જોઈ શકે છે. મીનવેલ ઓવરઓલ રેટ કટની જો છે પ્રોપર્ટી સાથે પોઝિટિવ છે. મારા હિસાબથી તેજીનું ધ્યાન કન્ટિન્યુ રહી શકે છે. ઓકે, રિયલ એસ્ટેટ સ્ટોકમાં તેજીનું બનતી દેખાઈ શકે છે. ગોદરેજ પ્રોપર્ટીમાં 2390 સુધીના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલી શકો છો. આ ઉપરાંત ડીએલએફ પર પણ એક પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. આજે રિલાયન્સે પણ નિફ્ટીને સારો સપોર્ટ કર્યો. લગભગ 1.25%ની ઉપરની મજબૂતી આ સ્ટોકની અંદર બનતી દેખાય છે. તો રિલાયન્સ પર આપનો કઈ રીતની સલાહ રહેશે, કઈ રીતનું વ્યૂ રહેશે? એ ટેકનિકલી સપોર્ટ લેવલમાં છે. રિલાયન્સનો સપોર્ટ મળી રહ્યો છે और રિલાયન્સ ઇન્ડેક્સમાં એક મજબૂતી આપી રહ્યો છે. ટેકનિકલી સપોર્ટ ને લેવલના ઉપર બંધ થઈ ગયું છે. મારા હિસાબથી રિલાયન્સમાં એ લેવલથી એક તેજી જો છે કન્ટિન્યુ રહી શકે. કોઈ બી છોટી મોટી ઘટાડે આવે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળશે. લોઅર લેવલમાં અગર તમારે સ્ટોપ લોસ 1408 ને કરીબ એક સ્ટોપ લોસ બની રહ્યો છે. और आगे तेजी कंटिन्यू रहे तो 1465 થી 1480 ના લેવલ જો છે ઇમિડિયેટ બની રહ્યા છે. 1480 ના ઉપર મેન્ટેન કરે તો 1510 1520 તકની બી રેન્જ રિલાયન્સમાં જોવા મળી શકે છે. ઓકે, તો રિલાયન્સ પર પોઝિટિવ વ્યૂ. 1465 1480 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બની રહ્યા છે. 1408નો સ્ટોપ લોસ રાખીને ચાલવાનું રહેશે. અને સાથે જ આપને જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો સીએનબીસી બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 અને સીએનબીસી ટીવી 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે અને આનાથી થતા આર્થિક લાભ જે છે એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. તો આ એક ડિસ્ક્લેમર. અને ચર્ચાની અંદર જો આપણે આગળ વધીએ તો ટાટા કન્ઝ્યુમર માં આજે આપણને એક ખાસું દબાણ બનતું દેખાયું હતું અને એની સાથે જ જો આપણે અન્ય એફએમસીજી
સ્ટોકની ઉપર નજર કરી લઈએ. HUL 0.5% જેવો મજબૂત રહ્યો છે અને ITC પણ જોઈ લઈએ તો ત્યાં પણ 0.5%ની મજબૂતી બની છે. ટાટા કન્ઝ્યુમરમાં એક દબાણ બનતું દેખાયું છે. FMCG સ્ટોક્સમાંથી આપની ક્યાં અને કઈ રીતની સલાહ રહેશે? ને FMCG સ્ટોક્સમાં એક ડિફેન્સિવ ટાઈપના સ્ટોક છે, તો કોઈ બી ડીપ આવે તો ડીપમાં એડ કરવાની સલાહ પડી રહી છે. ટાટા કન્ઝ્યુમરમાં એક કન્સોલિડેશન બાદ છોટી મોટી ડીપ આવી રહી છે. 1090 1095 કરીબ મળે તો પાછા એડ કરી શકે છે. કારણ કે થોડો ડાઉન ટર્મ છે, થોડો ડાઉન ટર્મ આવી જાવ તો પાછા એડ કરી શકો છો. 1070 સ્ટોપ લોસ છે. પાછળ આગળ મેં ટાર્ગેટ જો 1125 થી 1140ની રેન્જ જો છે અપર સાઇડમાં આપણે આવતા દિવસોમાં જોઈ શકે છે. મીનવેલ ટ્રાય કરો કે તમારે લોઅર લેવલમાં કોઈ બી એન્ટ્રી મળે તો 1090 1095 કરીબ એન્ટ્રી બનાવીને ટ્રાય કરી શકે છે. ઓકે, તો FMCG સ્ટોકમાં કેવી રણનીતિ રાખવી એની પણ વાત કરી અને સાથે જ મહેશજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? ને મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, કંપની અને ક્લાયન્ટની પોઝિશન રહી શકે છે. જી મહેશજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.